શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આજે આપણે આવી પહોંચ્યા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલા એક એવા પવિત્ર સ્થાન પર જ્યાં ભગવાન શિવ સાથે જોડાયેલી છે ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૌરાણિક લોકવાયકા. આ છે પલસાણાનું પેશવાકાળનું પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિર. કહેવાય છે કે અહીં ગંગાજી સ્વયં પ્રગટ થયા હતા અને દેવાદિદેવ મહાદેવ આજે પણ અહીં રામેશ્વર મહાદેવના સ્વરૂપે બિરાજમાન છે. તો ચાલો જાણીએ આ મંદિરની રોચક લોકવાયકા અને શ્રદ્ધાની આખી કહાની. લોકવાયકા અનુસાર ભગવાન શ્રી રામ અને માતા સીતા જ્યારે પલસાણા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માતા સીતાને ખૂબ તરસ લાગી. માતા સીતાએ ભગવાન શ્રી રામ પાસે પાણી માંગ્યું, પરંતુ તે સમયે આજુબાજુના જંગલ વિસ્તારમાં પાણીનો કોઈ સ્ત્રોત ન હતો. માતા સીતાની તરસ छिपाવવા માટે ભગવાન શ્રીરામે પોતાનું ધનુષ બાણ કાઢ્યું અને ત્યાંથી તીર કાઢ્યું અને ત્યાં આવેલા એક પીપળાના ઝાડના થડ ઉપર તીર માર્યું. કહેવાય છે કે તીર વાગતા જ ત્યાંથી ગંગાજીનું પવિત્ર જળ વહેવા લાગ્યું. માતા સીતાએ આ પવિત્ર પાણી પીધું અને પોતાની તરસ छिपाવી. આ પૌરાણિક ઘટનાની યાદ સાથે અહીં ગંગાજી સાથે જોડાયેલી શ્રદ્ધા આજે પણ જીવંત છે. સ્થાનિક માન્યતા અનુસાર ગંગાજીના આ પવિત્ર પ્રવાહ સાથે જ ભગવાન શિવની ઉપાસનાનું પણ આ સ્થાન સાથે જોડાણ થયું. એવી શ્રદ્ધા છે કે દેવાદિદેવ મહાદેવ અહીં રામેશ્વર મહાદેવના રૂપમાં બિરાજમાન છે. આ કારણે આ સ્થાન ભક્તો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં અહીં મહાદેવને જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્લીપત્ર અર્પણ કરવાની વિશેષ પરંપરા પણ જોવા મળે છે. મંદિરમાં ગુંજતો ઓમ નમઃ શિવાયનો જાપ અને ઘંટનાદ આ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક બનાવી દે છે. રામેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા માત્ર શ્રાવણ માસ પૂરતી જ સીમિત નથી. મંદિરની નજીક યોજાતો મહાશિવરાત્રિનો મેળો પણ એક અહીંનું મોટું આકર્ષણ છે. કહેવાય છે કે આ મેળાની પરંપરા લગભગ 150 વર્ષથી ચાલી આવે છે. મહાશિવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પહોંચે છે. આ પ્રસંગે ભગવાન શિવની વિશેષ પૂજા, અભિષેક અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ પલસાણાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વલસાડ રેલવે સ્ટેશનથી આ મંદિર આશરે 18થી 20 કિલોમીટર જેટલું દૂર છે. હવે આપણે જઈ રહ્યા છે પલસાણા ગામમાં આવેલું શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે. થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું આ મંદિરે અને તમને કરાવીશું શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન. મિત્રો, આજે રવિવાર છે અને શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે. આજે ઘણા દર્શનાર્થીઓ અહીં દર્શન માટે આવ્યા છે. શ્રાવણ મહિનો હોવાથી મંદિરને ફૂલહારથી શણગારી દેવામાં આવ્યું છે. અંદર પ્રવેશતા જ અંદર પણ ખૂબ જ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આજે ઘણા દર્શનાર્થીઓ દર્શન માટે પણ આવી રહ્યા છે. અહીં મહાદેવને જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્લીપત્ર અર્પણ કરવાની વિશેષ પરંપરા જોવા મળે છે.
જય સિયારામ, હર હર મહાદેવ. હું આ વિડીયોને માધ્યમથી આ બધાને જણાવવાનું છું કે અમારે ત્યાં છેલ્લા 6 વર્ષથી ભગવાન શ્રી મહારુદ્રનો અભિષેક ચાલે ને ભગવાન પાર્થેશ્વરનું પૂજન ચાલે. આ રામેશ્વર મંદિરમાં છેલ્લા 6 વર્ષથી થઈ રહ્યું ને આગળ બી આ ચાલતું રહેશે. આ પૂજાની એક મોટી મહિમા છે કે પુરાણો તથા વેદોમાં આપેલું છે કે પાર્થિવ શિવલિંગની જે પૂજા કરે એને તમામ દુઃખ દૂર થાય ને જન્માક્ષરમાં હાનિકારક જે ગ્રહ પડેલા દુષ્ટ ગ્રહ પડેલા તે દુષ્ટનું પરિણામ બી આ પાર્થેશ્વર ભગવાનની પૂજા કરવાથી દૂર થઈ જાય. આ પાર્થેશ્વર પૂજામાં અમે ગણપતિ પૂજા બી કરે, માતૃકા પૂજન બી થાય અમારી, અને નવગ્રહની પૂજા બી થાય ને રુદ્રાભિષેક થાય. રુદ્રાભિષેકમાં બી 16 પ્રકારના દ્રવ્ય લે, પંચામૃત સાથે અભિષેક થાય. એને અભિષેક પૂર્ણ થાય પછી પાર્થેશ્વર ભગવાનની પૂજા થાય ને પાર્થેશ્વર ભગવાનની પૂજા પૂર્ણ થાય પછી અમે હવન કાર્ય પૂરું કરે. હવન કર્યા પછી ભવ્ય આરતીનો બી આયોજન રહે અમારે ત્યાં. ને કોઈ માણસની ઈચ્છા હોય, કોઈ માણસને કોઈ બ્રાહ્મણ કીધેલું હોય તમારા દોષ છે, આ તકલીફ છે, તો આ પાર્થેશ્વર પૂજા કરીથી કે બધા દુઃખ દૂર થઈ જશે. ને શ્રદ્ધાથી કે બી શ્રદ્ધાપૂર્વક આની પૂજા કરવાથી કે તમામ દુઃખ આપણે દૂર થાય ને ઈચ્છાથી કે બી આ પૂજા થાય. એવું નહીં મળે કે કોઈ દોષ હોય તો જ પૂજા કરી શકીએ. તમારા મનની જો ઈચ્છા હોય પણ આ પૂજા તમે કરી શકીએ. કેમ કે આ રામેશ્વર ભગવાનમાં જે શક્તિ છે એ શક્તિ તો કદાચ મારી અનુભવમાં કંઈ દેખાય ને, બધા મંદિરોમાં શક્તિ રહે, પણ રામેશ્વર ભગવાનની શક્તિ બહુ અલગ જ છે. કેમ કે આ છેલ્લા 6 વર્ષથી મેં એનો આભાસ કરું ને આના ભગવાનના દર્શન કરવાથી કે મહાદેવના દર્શન કરવાથી કે માણસનું જીવનનું કલ્યાણ થઈ જાય. રામેશ્વર મંદિર વિશે થોડું જણાવજો. રામેશ્વર મંદિર એટલે 144 વર્ષ જૂનું મંદિર છે ને આને માહિતી બહુ ઇતિહાસકારોએ હોદેલી કે બહુ પુરાણો ને ભવ્ય અને બહુ શક્તિશાળી મંદિર છે આ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જો તમે પણ શ્રાવણ મહિનામાં વલસાડ અને આસપાસના વિસ્તારોમાં કોઈ પવિત્ર ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો પલસાણાનું રામેશ્વર મહાદેવ મંદિર ચોક્કસ યાદ રાખજો. તો બોલો મારા સાથે, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર બોલે. આવા જ આપણા ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ અને અજાણ્યા સ્થળોની સફર જોવા માટે અનસીન ભારત એક્સપ્લોરરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ભોલેનાથ, હર હર મહાદેવ.